नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल द्वारा आयोजित ऑनलाइन क्लास में आप सबનું हार्दिक स्वागत है। હું ટાકીરે MA अनुभव वर्ष 17 विषय गुजरात। आज આપણે ધોરણ 10 માં કાવ્ય 11 શિકારીને એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। કાવ્યનો સંક્ષિપ્ત સાર તો કે સમગ્ર સૃષ્ટિ પ્રત્યે આપણે અનુકંપા રાખવી જોઈએ, એટલે કે દયા રાખવી જોઈએ। હવે જો સમગ્ર સૃષ્ટિમાં કોણ કોણ આવે તો કે પશુ, પક્ષી, ફૂલ, નદી, ઝરણા, તળાવ, આ બધી વસ્તુને કહેવાય સમગ્ર સૃષ્ટિ। મનુષ્યની સાથે અન્ય પશુ પક્ષી પણ છે, એટલે કે પ્રાણી જગતની સાથે પ્રાણી સૃષ્ટિને સાંકળવામાં આવ્યું છે। पशु जगत के जे आपणी संपत्ति है तेनु आपणे रक्षण करवुं जोईए। साथे साथे वसुधैव कुटुंबकम नी भावना राखवी जोईए, એટલે કે આ પૃથ્વી આપણું ઘર છે એ રીતે આપણે પૃથ્વીમાં રહેલા તમામ જીવોનો આપણે આદર કરવો જોઈએ, જતન કરવો જોઈએ, તેની રક્ષા કરવી જોઈએ। એવું નથી સમજવાનું કે પૃથ્વી ઉપર આપણે એક જ રહીએ છીએ। पृथ्वी पर तो के समग्र सचराचर जीव रहेला छे, सजीव निर्जीव तमाम तत्वों आपणे रक्षण करवानुं छे, एनुं जतन करवानुं छे। जो आपणे एनुं जतन करशुं तो मनुष्य जाति अस्तित्वमां रहेशे। अहींया तो के कवि युवान शिकारीने शिकार न करवा माटे शिखामण आपे के हे युवान शिकारी, तो शिकार करवानुं रहेवा दे। शिकार करवाथी तने पक्षी नहीं मळे पण पक्षीनुं मृत शरीर मळशे, એટલે કે પક્ષીનું સૌંદર્ય જીવતું પક્ષી નહીં મળે પણ પક્ષીનો મૃતદેહ એનું મૃત શરીર મળશે। જો તારે પક્ષી જોતું હોય તો તું સંતાઈને એના મધુર ગીતો સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે। એટલે કે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે। जो आपणे सुंदरता जोती हो तो आपणे सौंदर्य दृष्टि राखवी पड़े, निर्दयतापणाने दूर करवू पड़े, घातकी दृष्टि आपणी जे छे एने आपणे कोमळ बनाववी पड़े। आ समग्र विश्व ए संतोनो आश्रम छे। ए आश्रममां पशु, पंखी, वृक्ष, नदी, झरना, फूल ए बधा रहेला छे। संतोनो आश्रम छे। ए संतोना आश्रममां बधाने जीवવાનો हक छे, એટલે કે જીવો અને જીવવાનો। કવિનો આપણે પરિચય લેશું। કવિ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 1874 માં લાઠી ગામમાં જન્મ થયો। અમરેલી જિલ્લાના લાઠી ગામ રાજવી પરિવાર। કવિ પોતે લાઠી ગામના રાજા હતા અને તો કે પ્રકાર છે સોનેટ। મિત્રો 14 લીટીना काव्यने सोनेट कहेवाय। सोनेट इटालीनो काव्य प्रकार छे जेमां 14 લીટી होय छे। संदर्भ तो के कलापीनो केकारो ए नामना संग्रहमांथी प्रस्तुत शिकारीने काव्य लेवामां આવ્યું। आ काव्यने सोनेट पण कही शकीए छीए, उर्मी गीत पण कही शकीए छीए। हवे अहींया आपणे तो के काश्मीरनो प्रवास ए नामनो लेखके प्रवास ग्रंथ पण रच्यो छे। ज्यारे कलापीनो केकारो ए एकमात्र एनो काव्य संग्रह छे। कविनुं उपनाम छे कलापी। कलापीनो अर्थ थाशे मोर। आया कवि कलापीए मनुष्यने शिखामण आपी छे। खाली शिकारीने ज नहीं पण तमाम मनुष्यने एक संदेश आप्यो छे के भाई आपणे समग्र जीवजंतु प्रत्ये समग्र सृष्टि प्रत्ये करुणा दया राखवी जोईए, कारण के एने पण जीवવાનો हक छे। पृथ्वी पर खाली मनुष्यने जीवવાનો हक नहीं पण तमाम पशु पक्षीने जीवવાનો हक छे। विद्यार्थी मित्रों, अहीं आपणे काव्यनो सविस्तार ख्याल लेशुं। हवे काव्य विस्तारथी भणीने अभ्यास करीए। कवि शरूआतमां ज कहे छे के हे युवान, तो संहार करवानुं रहेवा दे, संहार करवानुं रहेवा दे। એટલે કે હે યુવાન શિકારી, તો संहार એટલે કે નાશ કરવાનું રહેવા દે, નાશ ન કરો।
આ જે જગત છે ઈ તો કે સંતોના આશ્રમ જેવો છે, તને આવી નિર્દયતા શોભતી નથી. હે યુવાન શિકારી, તું સંહાર કરવાનું રહેવા દે, સંહાર કરવાનું રહે. આવી નિર્દયતા તને શોભતી નથી. આ સમગ્ર જગત, આ આખું વિશ્વ ઈ સંતોનો આશ્રમ છે. એટલે કે સંતના આશ્રમમાં જેમ દયા હોય, કરુણા હોય, એમ આપણે સમગ્ર વિશ્વ પ્રત્યે કરુણા રાખવાની છે. આ વિશ્વરૂપી સંતોના આશ્રમમાં પંખીઓ, વૃક્ષો, નદી, ફૂલ, ઝરણા વગેરે છે. આ બધા પ્રત્યે આપણે કરુણા રાખવાની છે. હે મનુષ્ય, તને આવી નિર્દયતા શોભતી નથી. તને આવી નિર્દય દ્રષ્ટિ એટલે કે ઘાતકી દ્રષ્ટિ તને શોભતી નથી. જો તું પક્ષીનો શિકાર કરીશ તીર મારીને, એટલે કે તું તીર મારીને પક્ષીને મારી નાખીશ, એનો શિકાર કરીશ, તો તને જીવતું પક્ષી નહીં મળે, એટલે કે પક્ષીનું સૌંદર્ય નહીં મળે, પણ સ્થૂળ શરીર મળશે, એટલે કે મૃત પક્ષી મળશે. જો આપણે પક્ષીને મારી નાખશું તો આપણે એનું સૌંદર્ય નહીં મળે, પણ તો કે મૃત શરીર મળશે. જો તારે પક્ષી જોતું હોય, એટલે કે પંખી જોતું હોય, તો તું ક્યાંક અહીંયા છુપાઈને, વૃક્ષ પાછળ સંતાઈને, છુપાઈને એના મધુર કલરવ સાંભળ, એટલે કે મધુર ગીત સાંભળ, તો પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે, આપણે હૃદયમાં મળશે. સુંદરતાનો નાશ કરવાથી સુંદરતા નહીં જ મળે. એટલે કે જો આપણે આનો નાશ કરશું તો એનો અર્થ કે આપણને સૌંદર્ય નહીં મળે, સુંદરતા નહીં મળે. આગળ તો કે કવિ એમ કહે છે, હે યુવા, તું સંહાર કરવાનું રહેવા દે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે, એટલે કે સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો આપણે સૌંદર્ય દ્રષ્ટિ રાખવી પડશે. સૌંદર્ય માણવું એ પ્રભુ સાથેનું જોડાણ છે. જો આપણે સૌંદર્ય માણીશું તો એ પ્રભુ સાથેનું જોડાણ છે. સૌંદર્યનું જતન કરવું, એનો આદર કરવો એ પ્રભુના આનંદ માણવા જેવું છે. જો આપણે જેટલી આ પ્રકૃતિની રક્ષા કરશું, જેટલું આપણે પ્રકૃતિનું જતન કરશું, તો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે. હે યુવાન, સંહાર કરવાનું રહેવા દે. એટલે કે હે યુવાન શિકારી, તું શિકાર ન કર, નાશ ન કર. સંહાર એટલે નાશ ન કર. ચારે બાજુ, સમગ્ર સૃષ્ટિમાં ચારે બાજુ આદ્રતા છવાય છે. આદ્રતા એટલે કરુણા. હવે જગતમાં કરુણા છે, તો એ કરુણામાં તું સાથ આપવાનો, સહકાર આપવાનો પ્રયત્ન કર. એટલે કે તું એમાં સાથ આપ, સહકાર આપ. ચારે બાજુ સ્નેહ છે, કરુણા છે, તો એમાં આપણે સાથ સહકાર આપવાનો છે. સાથ સહકાર આપવામાં આપણા સૌનું ભલું છે. કવિ યુવાન શિકારીને સંહાર ન કરવાની શિખામણ આપે છે. સાથે સાથે કવિ અહીં આપણને સમજાવે છે કે આખી પૃથ્વી આપણા પરિવાર જેવી છે. તો પરિવારમાં એટલે કે પૃથ્વી પર રહેતા તમામ સજીવ નિર્જીવ તત્વોનું આપણે જતન કરવું જોઈએ. દરેક તત્વ પ્રત્યે આપણે અનુકંપા રાખવી જોઈએ. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, થોડાક સમય પહેલા તમે જોયું કે ભાઈ દક્ષિણ ભારતમાં એક હાકડી કે જેને નિર્દયતાપૂર્વક એને મારવામાં આવી. જે ભૂખ્યું પ્રાણી હતું તેને અનાનસમાં ફટાકડા મૂકીને તેનું મોત કરવામાં આવ્યું. આ નિર્દયતા સૂચવે છે કે ભાઈ આપણે પતનના રસ્તે જાય છે. પશુ પક્ષી એનું આપણે ખાસ કરીને જતન રાખવું જોઈએ. ભાઈ જો કવિએ તો કાવ્ય ઘણા વર્ષો પહેલા લખ્યું, પણ છતાં પણ કવિએ બધા સાથે હળીમળીને રહેવાનું કીધું. આ પૃથ્વી ઉપર ખાલી મનુષ્યને જ રહેવાનો અધિકાર નથી, પણ તમામ પશુ પક્ષીને પણ રહેવાનો અધિકાર છે. જીવો અને જીવવાનો એ સૂત્ર પ્રમાણે આ કાવ્ય ચરિતાર્થ થાય છે. અહીંયા આપણે કવિ શૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, કે જેનું ઉપનામ છે કલાપી દ્વારા રચિત શિકારીને કાવ્યમાં આપણે પરિચય મેળવ્યો, સંપૂર્ણ અભ્યાસ મેળવ્યો કે ભાઈ કાવ્યમાં કવિ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે આપણને દયા રાખવાનું કહે છે અને એકેય જીવજંતુ પ્રત્યે નિર્દય દ્રષ્ટિ ન રાખવાની
શિખામણ આપે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 11 શિકારી વિશે સવિસ્તાર અભ્યાસ કર્યો। નમસ્કાર।